જય લિબરેલ બધાને નમસ્કાર દોસ્તો। પીપીએસકે લક્ષ્મીનગર મોરબી એટલે કે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર લક્ષ્મીનગર તરફથી હું હાતિમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું, આપનું સ્વાગત કરું છું। આજે સંસ્થા પરિસરની અંદર આપણી સાથે જેનો ઘનિષ્ઠ નાતો છે અને વર્ષોથી આપણી સંસ્થા સાથે સંકળાયેલા છે અને અવારનવાર જેમના તરફથી આપણી સંસ્થાને હેલ્પ મળતી રહે છે એવા કાનાબાર ફેમિલીમાંથી ભરતભાઈ કાનાબાર અને એમનો પૂરો પરિવાર આજે આપણી સંસ્થા ઉપર પધાર્યો છે, તો સૌ આપણે તાળીઓથી વધાવી લઈએ। તમને બધાને યાદ હશે કે હમણાં પાછલા મંથમાં જ ભરતભાઈના સનનો બર્થડે આપણે સંસ્થા ઉપર સેલિબ્રેટ કર્યો હતો, તો આજે જે છે એ ભરતભાઈનો ખુદનો જન્મદિવસ છે। એ આપણે આજે બધા સાથે મળીને અહીંયા ઉજવવા જઈ રહ્યા છીએ। આજે ભરતભાઈ 50 વર્ષ એટલે કે 50 પૂરી કરે છે। ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે પરમ કૃપાળુ પરમાત્મા ભરતભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે, એમની મનની તમામ મનોકામનાઓ ઈશ્વર પૂર્ણ કરે અને એમની શતાબ્દી આપણી સંસ્થામાં ઉજવાય ને એમાં મારી હાજરી હોય ને હું માઇકમાં બોલતો હોઉં। કાનાબાર પરિવાર સમાજ સાથે જોડાયેલું છે અને સમાજ ઉપયોગી અવનવી સેવાઓ એમના તરફથી થતી હોય છે। એના જ ભાગરૂપે આજે આપણી સંસ્થા ઉપર આપણે ભરતભાઈનો જે જન્મદિવસ છે અહીંયા આપણે ઉજવી રહ્યા છીએ। ભરતભાઈ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, ઘણા બધા સેવાના કામો કરે છે અને જે ખરેખર સમાજની અંદર જરૂરિયાતમંદ વર્ગ છે ત્યાં સુધી પહોંચવાનું જે એક અદ્ભુત કાર્ય ભરતભાઈ કરી રહ્યા છે તે બદલ આપણે એમને બિરદાવીએ છીએ। એમનું હૃદયથી આપણે આભાર પણ માનીએ છીએ, કારણ કે છેવાડાના માણસ સુધી પહોંચવું એ બહુ કઠિન છે અને એ જે કાંઈ કામ કરતા હોય એને કન્ટિન્યુટી આપવી એ વધારે કઠિન છે। તો છેલ્લા ઘણા વર્ષોથી જે પોતે પોતાનું જે એક સેવાનું બીડું જે એમને ઝડપું છે એમને અત્યારે પણ બરકરાર રાખ્યું છે અને સમાજના વિભિન્ન વર્ગોને એમના તરફથી થતી તમામ પ્રકારની જે સહાયો છે એ પોતે કરતા હોય છે અને સમાજ ઉપયોગી જેને કહેવામાં આવે ને કે પુરુષ, યુગ પુરુષ આપણે કહી શકાય કે ભાઈ સમાજ ઉપયોગી પોતે પોતાનું જે જીવન છે એ ખપાવે છે। તો ભરતભાઈ માટે આપણે જેટલું બોલીએ તેટલું ઓછું છે। જમતા જમતા તમે બધા આજે ભરતભાઈ માટે પ્રાર્થના કરજો કે એમનું જે સેવાનું આ એક વૃક્ષ છે એના છાયામાં આપણો મોરબી શહેર આખું જે છે એ શીતળતા અનુભવે અને જે કોઈ જરૂરિયાતમંદ વર્ગો છે ત્યાં સુધી ભરતભાઈ પહોંચી અને એમની સેવાઓ છે એ પૂરી કરતા રહીએ। આજે જે ભોજનનું મેનુ છે એ પણ આપણે મોરબીને અનુરૂપ મેનુ આજે રાખ્યું છે। ગયા વખતે આપણે બધાએ પુડલા જલેબી એમના સનના બર્થડેમાં જમ્યા હતા, તો આજનું મેનુ મોરબી ફેવરેટ મેનુ છે। પૂરી શાક, વણેલા ગાંઠિયા, જલેબી, મરચાં, પાપડ, શું છે, છાશ, સલાડ, છાશ। તો આ આપણું મોરબી સ્પેશિયલ મેનુ આજે ભરતભાઈ નક્કી કર્યું છે અને ભરતભાઈને માઇક આપું છું। તમારા બધાને કંઈક એક મેસેજ ભરતભાઈ આપવા માંગે છે, જેટલા લોકો અત્યારે યુટ્યુબના માધ્યમથી અમને જોઈ રહ્યા છે એ તમામ સુધી ભરતભાઈનો જે મેસેજ છે એ પણ આપણે પહોંચાડીએ। તો ભરતભાઈને આપું છું માઇક। નમસ્કાર મિત્રો, આ સંસ્થા સાથે તમે ઘણા સમયથી જોડાયેલા છીએ। મારું એક આપ સૌને નમ્ર વિનંતી છે કે તમારા ઘરે વર્ષમાં એક વખત આપણે એમ નથી કહેતા કે જન્મદિવસ તમે ઉજવો, હોટલમાં ઉજવો, તમે પાર્ટી પ્લોટનો ઉજવો, સેલિબ્રેશન કાંઈ પણ કરતા હોય કરો, પણ જન્મદિવસ હોય કે પુણ્યતિથિ હોય, તમારા શહેરમાં કોઈ પણ આવી એક સંસ્થા હોય ત્યાં મુલાકાત લ્યો। આ સંસ્થામાં મુલાકાત લેવાથી જીવન કેમ જીવવું એનું તમને એક જોવા મળશે કે કેમ જીવન જીવવું। આ એક સંસ્થા નહીં, પણ તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ ત્યાં દર્દીના ખાટલે ખાટલે પણ ફળ ફ્રૂટ આપો તોય તમને એમ થાય કે ના બરોબર છે। આવી રીતે સત્કાર્ય કરી અને આપણે આપણું કર્મનું ભાથું બાંધવાનું છે।
અને જેમ કહેવાય ને તો હું તો એમ કહીશ કે આ લોકો અને આપણા લોકોમાં એટલો જ ફક્ત ફેર છે કે ઈશ્વરે જન્મથી જ જેને પ્રજ્ઞાચક્ષુ બનાવ્યા છે, છતાંય એ લોકોએ સરસ સ્વીકાર લીધું કે હે ઈશ્વર, તમે જે પણ પરિસ્થિતિમાં અમને જન્મ આપ્યો છે, અમે ખુશ છીએ. તો એ આટલા ખુશ છે તો આપણે કેમ ના ખુશ છીએ? આપણને તો ઘણું બધું આપ્યું છે, આપણે તો જોઈ શકીએ છીએ. હું તો એમ કહીશ કે 2 મિનિટ તમે તમારા ઘરમાં આંખ બંધ કરીને ચાલો, 3 જગ્યાએ ન ભટકાવ તો મને કહેજો. કારણ કે આ લોકો એ એક માની લીધું છે અને આનંદથી જિંદગી જીવે છે. આપણે પણ આનંદથી જીવીએ છીએ, પણ એક આ સ્થળ પ્રેરણારૂપ છે. તો આવા સ્થળોએ મુલાકાત વર્ષમાં એક વખત પુણ્યતિથિ હોય તો પણ લ્યો, જન્મદિવસે પણ લ્યો, તો આપણને જિંદગી જીવવાની ખબર પડશે કે જિંદગી કેમ જીવી. સંતોષ ને સેવા તો બધું છે જ સાથે, પરંતુ અહીં આવવાથી બહુ સંતોષ થાય છે કે ના, આપણે જે સત્કર્મ કર્યું એનું ફળ તો જે મળે ઈશ્વર જાણે છે. એમાં ગીતાજીમાં કૃષ્ણ ભગવાન કીધું જ છે કે તું તારું કર્મ કર, ફળની આશા ન રાખ. એટલે આપણે કોઈ ફળની આશા નથી રાખવી, પણ એક આવા સંસ્થામાં જઈ અને આપણે લાવો લેવો જોઈએ. અને અચૂક એક વખત વર્ષમાં તમે કોઈ પણ સંસ્થામાં જજો, એવી મારી વિનંતી છે. અસ્તુ. તો જે કોઈ લોકો અત્યારે અમારો વિડીયો જોઈ રહ્યા છે, જ્યાં સુધી અમારો વિડીયો પહોંચી રહ્યો છે, તે બધા લોકોને વિનંતી, મોરબીની આસપાસના જે કાંઈ લોકો હોય એ બધા આ સંસ્થા ઉપર આવી શકે છે. સંસ્થાના દરવાજા એની ટાઈમ તમામ લોકો માટે ખુલ્લા છે. તમે આવો સંસ્થા ઉપર, સંસ્થાની વિઝિટ કરો, સંસ્થામાં શું એક્ટિવિટી થાય છે તેનાથી પરિચિત થાવ. અને જે લોકો વિડીયો જોઈ રહ્યા છે એ બધાને વિનંતી કે વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરજો, વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બીજું કે સંસ્થાનું એડ્રેસ તમને યુટ્યુબના માધ્યમથી આપી દઉં છું. તો મોરબી માળી હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર આપણી સંસ્થા આવેલી છે દોસ્તો. તો તમે ત્યાં આવી સંસ્થાની મુલાકાત કરી શકો છો. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ચોક્કસ જણાવશો અને વિડીયો બને તેટલો શેર કરજો. અને નવા વિડીયો સાથે પાછા મળશું. ત્યાં સુધી તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.